અંદર સંતોએ ઠપકો આપ્યો છે કે ઠપકો સંતોની વાણીની અંદર બધાય ન હોય, પણ આ ઠપકો જે અધિકારી છે ને એને આપ્યો છે. પારક પદની ભેર તમે સુરા બાંધો શમશેર આવી રોડી પારક પદની ભેર. પછી કીધું કે ધર્મ ગુરુની ધજાયું ફરક આવે પાડે હૃદયમાં શેર. નામ જાણે અને નેજા ફરક આવે આ તો નામનું ફળ અક્ષેર. જ્યાં લગન અક્ષેર છે આપણે તો શેરની જરૂર હવા શેરની છે, પણ આ અક્ષેર કીધું છે કે નામનું ફળ અક્ષેર. અને બીજી વાણીની અંદર કીધું છે કે નામ સમરણ ચાર વાસ્યા આમાં તમે કોની કરશો આશા. આ નામ રૂપ ગુણના નહીં નિસ્તારા કાયા માયા નહીં કાંઈ. જયદેવ કે એની જુક્તિ કરો ને તો આવા ગમન થઈ જાય. આ નામ રૂપ ગુણ કાંઈ રહેતું નથી, પણ જ્યાં લગન પૂરા સાધન ન હોય ત્યાં લગન અધૂરું છે. એટલે સંતોએ કીધું છે કે પૂરા સાહેબ સેવીએ સબજીત પૂરા હોય, ઓછા સને લગાય મૂળ હાની હોય, ધર્મની હાનિ થાય. એટલે એને કીધું છે કે આ અણુ અણુમાં આત્મનો ભાળે આત્મ ઊંડા એક, શુદ્ધ ચેતન અણુ અણુમાં ભાળે એ તો મૂરખ ઊંડા સઠ. આવી રૂડી પારક પદની પેર. આત્મા સર્વેનો એક છે, અણુ અણુમાં નથી. અણુ અણુમાં હોય તો આના હું કટકા કરી નાખ્યા છે. આપણે બતાવ્યું છે કે આત્મા અજર અમર ને એવી નાશી છે, તો આ શરીર મરી હું કામ જાય શરીરમાં રહેતું હોય. કારણ કે આની પ્રતીતિ નથી. હરિ ને હરિના જન બે એક છે, આમાં જાજુ હું કહું વખાણે. આત્મા સર્વેનો એક છે, જેમ પાણી ભેગા પાણી, આખા ભક્તિની સાક્ષી છે. પણ જ્યાં લગન આની પ્રતીતિ ન થાય ને ત્યાં લગન આ વાતો બધી ખોટી છે. સંતોએ તો ત્યાં લગન કીધું છે કે આત્મ ત્રાદશ્ય ન થાય કે આ લગન તમારું બ્રહ્મ જ્ઞાન હોય તો મિથ્યા છે. આપણને કદાચ નામ સ્મરણ આવડી ગયું હોય અને આપણે પાવર આવી ગયો હોય એનો, પણ સંતોએ તો નજરે ભયા વિનાનું કીધું છે કે ભાઈ જ્યાં લગન નજરે ન ભવાય ત્યાં લગન તમારું બ્રહ્મ જ્ઞાન હોય તો મિથ્યા છે. એટલે એને કીધું છે કે ઊભું રહેવાનો જેને આશરો નથી, હું ક્યાં છું એને નથી ફેર. કારણ કે પોતે પોતાની ખબર નથી. અને સંતોએ વાણીની અંદર કીધું છે કે ભાઈ આ પોતાના મંદિરની પ્રતીતિ ન થાય ને બારકા મંદિરે પૂજવા જાય. કારણ કે તમે જ્યાં લગન પોતાને જગતને ભાળો છો એમ તમે તમને ભાળી લો, કાં લગન આ વાત ખોટી છે. એટલે એને કીધું છે કે હું રહેવાનો જેને આશરો નથી, હું ક્યાં છું એની નથી ફેર. નેઠો કરીને તમે હાલો નિરાતે. જે ખામી હોય સમય છે આપણામાં, આપણે આગળ સમય છે. એટલે ઓલા ભજનમાં એમણે કીધું શેલાણી સાહેબે કે ત્યાંથી પગલા પાછા હવે નહીં ભરું, હવે વખત થોડો, એટલે સમય અને પંથ હજી ઘણો છે. પાટે કાઢેલી વહીમાં વાંધો નથી સમજ્યા. એટલે એને કીધું છે સાધન વાળા તમે શેતીને હાલો. આ તો લાઈન શાન ગતિમાં ગેર. શિવરામ સન્મુખ રીત ન મૂકી આ ગુરુ રત્નગીરીની મેર. આવી રોડી પારક પદની પેર. જ્યાં લગન પૂરા સાધન હોય ત્યાં લગન ઉપદેશ અધૂરો કહેવામાં આવે છે. એટલે ધીરા ભક્તે એક વાણીની અંદર કીધું છે. અરે બાપા એવી અલખ લેજો
ભ્રમણા સરવે સુહાની આ ઉલટમાં એવી અલખ લે એવી અલખ લે એ મારે ગજરાયુને ગયો ગળી ગયું એ મારે ગજરાજને ગયો એ ઓલી ગજરાને ગળી ગયું આ વસ્ત્ર પર ભાઈ વાત ચૌહાણી અને સમદર ને ગળી ગયો સખી એ એવા જગન બેઠો અરે ઘટપટમાં એવી અલખ એવી લાગી એ લાગીને જોયું અરે ઓ ઘટમાં એવી ભ્રમણા સર્વે અરે ઉલટમાં એવી અલખ એવી અલખ એવી આંબલીએ શરીફળ લાગ્યા ભાઈ ઓલી કંદમૂળે કેવા કેરી લો એવી આંબલીએ શરીફળ લાગ્યા ભાઈ ઓલી કંદમૂળે કેવા કેરી લો આ નાગર વેલે ધરાક બીજ વરાય ને શોભા બને છે ખૂબ ખૂબ એ એવા સસલે છે મે ઘેરો એ ઘેરો આફતમાં પાડી એવી અલખ એવી લાગી એ લાગીને જોયું અરે ઓ ભટમાં એવી ભ્રમણા સર્વે અરે ઉલટમાં
પથાર વર્ષે પાવક વિદાય ભાઈ ઓલી સોઈ દાસ હોય જલધાર એની પથાર વર્ષે પાવક વિદાય ભાઈ ઓલી સોઈ દાસ હોય જલધાર તે જળ દેખી દેવી દેવતાઓ ડૂબા ડૂબા રાજા રયતને સંસાર એ આમાં બ્રહ્મા સરીખા બીજા એ પૂજા અરે અરે ઓ ઘટમાં એ જમણા અરે ઉલટમાં એ સારું જાણે કોઈ વીરલા ઓલી દત્ત રે ગોરખ ને કબીર એ રીતે વાત નો સારું જાણે કોઈ વીરલા ઓલી દત્ત રે ગોરખ ને કબીર આ બ્રહ્મજ્ઞા ને સુખદેવજી જાણે ભાઈ ઓર જાણે દુજા જોને કોઈ એ ધારણ થી રાની હાઉથી એ મોયા આ મોહમાંથી એ અલખ Hey,